વેલકમ બેક। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર। નવપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે। સુશાસન દિવસ ઉજવણી સરકાર નવા વર્ષની ભેટ આપશે। નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી અને પોરબંદરનો સમાવેશ કરાયો છે। આણંદ પણ હવે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે। રાજ્ય સરકારે નવપાલિકાને મનપાનો દરજ્જો આપવા માટેની તૈયારી કરી લીધી છે। 25મી ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ સરકારને 2 વર્ષ પૂર્ણ થશે। ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણીની તૈયારીઓ કરી દેવામાં આવી છે। નવપાલિકાને મનપામાં પરિવર્તિત કરવાથી ભૌગોલિક વિસ્તારનો વિકાસ થશે તેવું અત્યારે હાલ સરકાર જણાવી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। અનિલ, નવપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા જઈ રહ્યા છે અને સાથે વિકાસ થશે તેવી વાતો જોવા મળી રહી છે, શું વિગતો? ધ્વનિ, આ એવી જ વાત છે। તમને મરચા જે છે, તમતમતા તીખા મરચા એ ચાસણીમાં ડૂબાડીને આપે એટલે શરૂઆતમાં તમને લાગે કે આ મીઠું છે, પણ ખબર ગળ્યું છે પછી તમને ખબર પડે કે આ તો તીખા છે। સ્થિતિ કેવી છે? હજુ અમદાવાદ કે 8 મહાનગરપાલિકાઓ છે એના આઉટર વિસ્તાર જે 2007માં સામેલ થયા, હું તમને ઉદાહરણ તરીકે આપું, છેક ઓઢવ, લાંભા, વટવા, આ તમામ વિસ્તારો અમદાવાદની વાત કરીએ, હજુ શુદ્ધ પાણી આપી શકતું નથી મહાનગરપાલિકા। રોડ, પ્રાથમિક સુવિધાઓ, સ્ટ્રીટ લાઇટ જેનો ટેક્સ લે છે કાયદેસર, એની સુવિધા આપી શકતું નથી। હવે સુશાસન ના નામે, સુશાસન દિવસના નામે 25 તારીખે શું કરશે? જાહેરાત કરશે કે આ તમામ, એ પછી આણંદની વાત હોય, નડિયાદની વાત હોય, તમારું મહેસાણા છે, નવસારી છે, એવા તમામ જગ્યાએ 8 થી 9 જગ્યાએ મહાનગરપાલિકા બનાવશે। સવાલ એ છે કે જે નગરપાલિકાઓ છે ત્યાં તમે શું શુદ્ધ પાણી કે પ્રાથમિક સુવિધા આપી શકો છો? મહાનગરપાલિકાનો મતલબ છે કે તમારો સ્ટાફ વધારવું પડશે, તમારે જાતે આવક ઊભી કરવું પડશે, મતલબ લોકોનું ટેક્સ વધશે। તમે સમજો, તમારો હોમ ટેક્સ વધશે, તમારો લાઇટ ટેક્સ વધશે, તમારો પાણી ટેક્સ વધશે, પણ એની સામે સુવિધા તમે શું આપશો? તો એનું કોઈ જવાબ નથી। તમને કહેવામાં આવશે કે ભૌગોલિક પરિસ્થિતિનો વિકાસ થશે, તમારો ભાવ વધી જશે, જમીનોનો ભાવ વધશે, ફ્લેટનો ભાવ વધશે, પણ સાહેબ તમે સુવિધા શું આપવાના છો? તમને સારી સારી વાતો, અને બીજી ભાષામાં હિન્દીમાં કહીએ કે नागरिकों को मखमल में लपेट के जूते मारने वाली बात है। सीधी बात કરીએ તો કોઈ સુવિધા આપવાના નથી, તમારી પાસે ટેક્સ ઉઘરાવશે, તમારું ટેક્સ વધશે, હજુ જે ટેક્સ છે એમાં પણ તમે સુવિધા આપી શકતા નથી। અનેક નગરપાલિકાઓ અત્યારે તમે જુઓ, તેના વીજળી બિલ બાકી છે, પાણી બિલ બાકી છે, એ આપી શકતા નથી। જે પૈસો આવે છે એનું મેનેજમેન્ટ પ્રોપર કરી શકતા નથી, સફાઈ કર્મચારીઓનો અભાવ છે, બાકી સ્ટાફનો અભાવ છે। તો તમે મહાનગરપાલિકા જ્યારે કરશો તો એ ક્યાંથી તમે ભરશો? શું કેન્દ્રના ભરોસે છો? એ જ કેન્દ્રના ભરોસે જે 58 લાખ કરોડથી કરજ હવે આપણું 200-250 કરોડની આસપાસ વધી ગયું છે। એક કેન્દ્રથી તમે ઈચ્છો છો કે તમે રિઝર્વ બેંકથી કરજ લેશો, વધારાનું ઋણ લેશો આ તમામ સુવિધા વધારવા માટે? એનો કોઈ જવાબ એમના પોતાની જાહેરાતમાં મળતી નથી। મતલબ સાફ છે, લોકો પાસેથી માત્ર કોઈ રીતે ટેક્સ વધારે લેવામાં આવે, એમને લૂંટવામાં આવે અને સામે કોઈ સુવિધા ન આપવામાં આવે, એના માટેનો આ કારસો છે। હું એને ષડયંત્ર અને કારસો કહું છું, આ લોકોને લૂંટવા માટે। કોઈ મોટો ફાયદો થવાનો નથી। જો તમે ખાલી મહાનગરપાલિકા 8 મહાનગરપાલિકાની તમે વાત કરો તો ત્યાં સરકાર શું આપે છે અને લોકોથી શું વસૂલે છે એ ખાલી નજર કરી લઈશું ને આપણે, તો આપણને ખબર પડી જાય કે આ સરકારની જાહેરાત છે, માત્ર ફારસ છે અને લોકોને સીધી રીતે આ કઈ રીતે ટેક્સ વધારીથી લૂંટે એના માટેનું એક ષડયંત્ર છે। ધન્યવાદ। આભાર અનિલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર